નમસ્કાર મિત્રો, આજની તારીખ છે નવેમ્બર 17, 2012 રવિવાર। આ જે વિડીયો છે એ મારા ઇલેક્શનનું ચૂંટણીનું ઘોષણાપત્ર એક સમરી છે। ઘોષણાપત્ર તો ઘણું લાંબુ છે, મારો સંક્ષિપ્ત પરિચય આપું। રાહુલ ચિમનભાઈ મહેતા, ઉંમર આશરે 44-45 વર્ષ અને મેં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યું, 1990માં પૂરું કર્યું કોમ્પ્યુટર સાયન્સમાં। મારું સ્કૂલિંગ પણ આખું અમદાવાદમાં થયું છે અને 1990માં બીટેક કર્યા પછી મેં અમેરિકામાં માસ્ટર્સ કર્યું કોમ્પ્યુટર સાયન્સમાં રટગર્સ ન્યૂ જર્સી સ્ટેટ યુનિવર્સિટીમાં। 1992માં માસ્ટર્સ પૂરું કર્યા પછી મેં ત્યાં સોફ્ટવેરમાં જોબ કોન્ટ્રાક્ટ વગેરે કર્યા અને 1999માં માતા પિતાની બીમાર તબિયતને કારણે હું પાછો આવ્યો। છેલ્લા 14 વર્ષથી હું રાઇટ ટુ રિકોલના કાયદાઓ ભારતના ગેઝેટમાં છપાય તે માટે કેમ્પેન કરું છું। ગેઝેટ એ શું હું એનો ડિટેલમાં આપને એક્સપ્લેન કરીશ। અને રાઇટ ટુ રિકોલ, MRCM, TCP ટ્રાન્સપરન્ટ કમ્પ્લેન્ટ ફાઇલિંગ પ્રોસિજર, TCP પછી જ્યુરી પ્રથા, વેલ્થ ટેક્સ, આ પ્રકારના ઘણા બધા કાયદાઓ ભારતના ગેઝેટમાં આવે તે માટે હું પ્રચાર કરું છું। મેં આજ સુધી છાપામાં લગભગ 17 જાહેરાતો આપી છે રાઇટ ટુ રિકોલ અને જુદા જુદા મુદ્દા ઉપર। તે ઉપરાંત હું ઈવીએમનો ઉપયોગ બંધ થાય, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ બંધ થાય, કેમ કે એમાં મોટે પાયે ચેડા થઈ શકે, એના માટે પણ હું કેમ્પેન ચલાવું છું। હવે હું અગાઉ ચૂંટણીમાં ઊભો રહ્યો હતો। સૌ પ્રથમ હું ઇલેક્શનમાં ઊભો રહ્યો મે 2009 લોકસભા, ગાંધીનગર લોકસભા મે 2009 અડવાણી ત્યાંથી જીત્યા હતા। મારો ચોથો નંબર હતો, 7300 વોટ। બીજા નંબરે કોંગ્રેસના હતા પ્રકાશભાઈ પટેલ, ત્રીજા નંબરે શ્રીમતી મલ્લિકાબેન, એમને 9300 વોટ મળ્યા હતા અને હું ચોથા નંબરે 7300 વોટથી। હવે હું ઇલેક્શનમાં ઊભા રહું છું એનું મુખ્ય કારણ શું? હું જે એરિયામાંથી ઊભા રહેવાનું છે, જ્યાં સુધી મને માહિતી મળી, બીજેપી બહુ જ સ્ટ્રોંગ છે અને એવું છે પણ નહીં કે હું જીતીશ કે નહીં, એ ગૌણ મુદ્દો છે। મહત્ત્વનો મુદ્દો છે કે મારે નાગરિકો સુધી રાઇટ ટુ રિકોલનો વિશે માહિતી પહોંચાડવી છે કે રાઇટ ટુ રિકોલના લખાણો, રાઇટ ટુ રિકોલ પીએમનું લખાણ મેં છાપામાં જાહેર ખબર આપી હતી 4 ઓક્ટોબરે ગુજરાત સમાચારમાં। રાઇટ ટુ રિકોલનું લખાણ છે જેના વિશે હું વાત કરીશ અને એ ગેઝેટમાં છપાય તો નાગરિકોના જીવનમાં કેટલા સારા પરિવર્તનો આવી શકે છે તે માહિતી આપવી, આ મારો એક બહુ મહત્ત્વનો ઉદ્દેશ્ય છે। બીજું કે રાઇટ ટુ રિકોલના મુદ્દે જેમ વધારે વોટ તૂટે મોટી પાર્ટીઓના, એમ રાઇટ ટુ રિકોલના કાયદાઓ ગેઝેટમાં છપાવવાની શક્યતા વધી જાય છે। આજે નાગરિકને શું ફાયદો મને વોટ આપવાની કે ચલો ભાઈ હું તો જીતવાનો નથી, કે હું કદાચ માની લો કે મોટી શક્યતા છે કે હું ન જીતું, તો મને વોટ આપવાનો ફાયદો શું કે જેમ મને વધારે વોટ મળશે તેમ ભારતમાં રાઇટ ટુ રિકોલનો મુદ્દો વધારે ચકશે અને એમ રાઇટ ટુ રિકોલનો કાયદા પસાર થવાની શક્યતા વધે છે। કેમ કે અંતે રાજકારણની અંદર વોટ એ મહત્ત્વની વસ્તુ છે બંને મોટી પાર્ટીઓ માટે, બધી મોટી પાર્ટીઓ માટે। એ લોકો અંતે હરીફરીને એમ જ વિચારે કે સારો કાયદો, ખરાબ કાયદો, મારા વોટ કેટલા મળવાના છે ને મારા વોટ કેટલા જવાના છે। જો રાઇટ ટુ રિકોલના મુદ્દાને કોઈ પણ ઇલેક્શનનો મુદ્દો ન બનાવવાનો હોય તો એનો અર્થ કે રાઇટ ટુ રિકોલનો હું માનું કે હું ટેકો આપું કે ના આપું, મારા વોટ ઘટવાના નથી। આ હું તમને બીજેપી અને કોંગ્રેસની મેન્ટાલિટી કહું છું કે એ લોકો એમ માને કે ન માને કે રાઇટ ટુ રિકોલ સારો મુદ્દો છે કે ખરાબ મુદ્દો છે, પણ પહેલાં જોઈએ કે આ મુદ્દાને હું ગણકારીશ નહીં તો મને એક વોટનું નુકસાન જવાનું છે, નથી જવાનું, કેમ કે કોંગ્રેસે રાઇટ ટુ રિકોલને ધિક્કારે છે, બીજી મોટી પાર્ટીઓ રાઇટ ટુ રિકોલને ધિક્કારે છે। એટલે કોઈ બીજી પાર્ટી કે અપક્ષ ઉમેદવાર રાઇટ ટુ રિકોલના મુદ્દા ઉપર એમના વોટ તોડતું હોય તો જ આ મોટી પાર્ટીઓ રાઇટ ટુ રિકોલને ગણકારશે, એના મુદ્દા ઉપર ધ્યાન આપશે। પણ મહત્વનો મુદ્દો આ પણ નથી। મહત્વનો મુદ્દો છે કે મારે નાગરિકોને વિનંતી કરવી છે કે તેઓ તમામ ઉમેદવારોને મળીને કે ફોનથી કે ઈમેલથી કે કોઈ પણ રીતે કે પોસ્ટકાર્ડ લખીને તમામ નાગરિકોને, ઉમેદવારોને કહે કે તમે રાઇટ ટુ રિકોલના ટેકેદાર છો કે રાઇટ ટુ રિકોલના વિરોધી છો। અને જો એમ કહે ઉમેદવાર કે હું રાઇટ ટુ રિકોલનો ટેકેદાર છું તો એની પાસે રાઇટ ટુ રિકોલનું લખાણ માંગો। લખાણ વિશે પણ હું વિસ્તારપૂર્વક ચર્ચા કરીશ
કે લખાણ વગરની રાઇટ ટુ રિકોલની વાત કરનારા બોગસિયા અને બકવાસિયા છે. દાખલા તરીકે અન્ના છે, અરવિંદ ગાંધી છે, તો એ રાઇટ ટુ રિકોલની વાત કરશે, પણ રાઇટ ટુ રિકોલનું લખાણ આજ દિન સુધી એમણે નથી આપ્યું. છેલ્લા 1.5-2 વર્ષ થઈ ગયા રાઇટ ટુ રિકોલની વાત કરતા કરતા. એટલે રાઇટ ટુ નાગરિકોને મારે આ માહિતી આપવી છે કે તમે તમામ ઉમેદવારોને પૂછો કે તેઓ રાઇટ ટુ રિકોલના ટેકેદાર છે કે વિરોધી, અને જો તેઓ રાઇટ ટુ રિકોલના ટેકેદાર હોય એવો દાવો કરતા હોય તો એમની પાસે રાઇટ ટુ રિકોલના લખાણોની નકલ માગો કે તમે પાર્લામેન્ટમાં કે એસેમ્બલીમાં જશો તો ગેઝેટમાં કે લેજિસ્લેશનમાં રાઇટ ટુ રિકોલનું જે લખાણ મૂકવાના છો એનો અમને ઉતારો આપો, લખાણ આપો. એટલે ઇલેક્શનમાં ઊભા રહેવાનો મુખ્ય હેતુ છે કે ઇલેક્શનમાં ઊભા રહેવાથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી જાય છે, વધુમાં વધુ લોકો આ માહિતીને વાંચે છે, અને વધુમાં એનાથી જે ચાલુ પાર્ટીઓ છે એમના ઉપર રાઇટ ટુ રિકોલનો કાયદો પસાર કરવા માટે એમનું દબાણ વધે છે. શું આ કેમ્પેનનું કંઈ પરિણામ આવે છે? તો હું તમને પ્રત્યક્ષ પરિણામ કહું કે હું જે 14 વર્ષથી કેમ્પેન કરું છું, અને ખાસ કરીને જે 2009 મે 2009 એટલે 3-4 વર્ષથી જે ઇલેક્શન લડું છું, આ મુદ્દા ઉપર અત્યાર સુધીમાં હું 3 ઇલેક્શન લડ્યો છું. મે 2009 પાર્લામેન્ટનું ઇલેક્શન ગાંધીનગરથી, ઓક્ટોબર 2010માં હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યો હતો રાઇટ ટુ રિકોલ મેયરના મુદ્દા અને રાઇટ ટુ રિકોલ કોર્પોરેટર અને અન્ય મુદ્દા ઉપર, અને 2011માં હું ખાડિયાનું ઇલેક્શન લડ્યો હતો ફેબ્રુઆરી 2011માં રાઇટ ટુ રિકોલ સીએમ, રાઇટ ટુ રિકોલ એમએલએ, એ બધા મુદ્દા ઉપર, અને દરેક વખતે મને પડેલ વોટના આશરે 1-1.5% વોટ મળે છે. તો જે આનાથી ઇલેક્શન લડવાથી લાખો લોકોમાં રાઇટ ટુ રિકોલ વિશે માહિતી જાય છે, અને એનું પરિણામ, નક્કર પરિણામ શું આવ્યું કે એપ્રિલ 2011માં અન્ના જેવા અન્ના અને અરવિંદ ગાંધી જેવા અરવિંદ ગાંધી, મહાકાય એક્ટિવિસ્ટ જેમને આટલું બધું ઇનડાયરેક્ટ મીડિયા ફંડિંગ છે, એમને પણ રાઇટ ટુ રિકોલની વાત ન ગમતા હોવા છતાં કેવી પડી. આ બંને મહાનુભાવો રાઇટ ટુ રિકોલને જન્મથી ધિક્કારે છે. એમણે કદી રાઇટ ટુ રિકોલની વાત એપ્રિલ 2011 પહેલાં કરી જ નહોતી, દબાવી દેતા હતા આ વાતને. પણ મેં જે રાઇટ ટુ રિકોલનો પ્રચાર કર્યો એ કાર્યકરોને રાઇટ ટુ રિકોલની વાત એટલી બધી ગમી કે ભાઈ આ જનલોકપાલ કરતાં વધારે સારો કાયદો છે. કે જનલોકપાલમાં તો શું, પેલો કેસ કરશે ને જજ છે એ 10 વર્ષે જજમેન્ટ આપશે અને એ પૈસા લઈને છોડી દેશે, તો શું સજા થવાની ને શું ભ્રષ્ટાચાર ઘટવાનો? જ્યારે રાઇટ ટુ રિકોલમાં નાગરિકો 15 દિવસની અંદર, મહિનાની અંદર સુપ્રીમ કોર્ટના જજથી લઈ ગામના સરપંચ ગમે તેને ઘર ભેગો કરી શકે. અને પછી જે જ્યુરી પ્રથાનો કાયદો મેં બતાવ્યો કે જેના દ્વારા નાગરિકો એને જેલ ભેગો કરી શકે, એક્ઝિક્યુશન બાય મેજોરિટી વોટિંગ કે બહુમતી દ્વારા નાગરિકો સુપ્રીમ કોર્ટના જજ કે પ્રધાનમંત્રીને ફાંસીએ ચડાવી શકે, એક્ઝિક્યુશન બાય મેજોરિટી વોટિંગ એટલે કે જ્યુરી સિસ્ટમ કે અથવા તો ઇમ્પ્રિઝનમેન્ટ બાય મેજોરિટી વોટિંગ કે બહુમતી વોટ દ્વારા નાગરિકો કલેક્ટર, એસપી, કોઈ પણ અધિકારીને જેલ ભેગો કરી શકે. એનાથી એમને લાગ્યું કે હા, રાઇટ ટુ રિકોલને આ બધા કાયદાઓથી ભ્રષ્ટાચાર ઘટી શકે છે. એટલે અન્નાના અને અરવિંદ ગાંધીના એટલા બધા કાર્યકરોએ એમને કીધું કે રાઇટ ટુ રિકોલને ટેકો આપો. એટલે એમણે જોયું કે ભાઈ હવે હું રાઇટ ટુ રિકોલને ટેકો નહીં આપું તો કાર્યકરો નારાજ થઈ જશે, ઉઘાડો પડી જશે. એટલે એમણે રાઇટ ટુ રિકોલને ટેકો આપવાનું શરૂ કર્યું. એટલે ઇલેક્શનમાં ઊભા રહેવાની અને જે 14 વર્ષથી કેમ્પેન ચલાવું છું એની આ નેટ પોઝિટિવ અસર આવી કે ભલે ખાઈ બધેલા નેતાઓએ રાઇટ ટુ રિકોલને હજુ ટેકો ન આપ્યો હોય, પણ કમસે કમ નવા નેતાઓ આવે છે એમને હવે રાઇટ ટુ રિકોલને ટેકો આપવાની ફરજ પડે છે. અને જે જૂના નેતાઓ છે એમને કમસે કમ રાઇટ ટુ રિકોલ વિશે બોલવું પડે છે. દાખલા તરીકે હું 2009માં ઇલેક્શનમાં ઊભો હતો ત્યારે મેં અડવાણીને કાગળ લખ્યો હતો કે તમે રાઇટ ટુ રિકોલમાં માનો છો, તો એણે જવાબ જ ના આપ્યો. પણ 2011માં એમણે કહેવું પડ્યું કે ના, રાઇટ ટુ રિકોલ ખરાબ કાયદો છે. ભલે એણે વાત સ્વીકારી નહીં, પણ કમસે કમ બોલવું તો પડ્યું ને કે રાઇટ ટુ રિકોલ ખરાબ કાયદો છે. તો એનાથી એના ઘણા બધા કાર્યકરોમાં એમની આબરૂ ઘટી કે ભાઈ આ તમારો ઉમેદવાર કેવો છે કે 5 વર્ષમાં ચડી બેઠો અને પછી હવે એમ કહે છે કે ના, લોકો મને ઉતારી જ ન શકે. એટલે પ્રણવ મુખર્જીએ રાઇટ ટુ રિકોલનો વિરોધ કર્યો તો એનાથી પણ એ બદનામ થયા. એટલે જેમ જેમ રાઇટ ટુ રિકોલની વાત આગળ વધે છે એમ ખાઈ બધેલા નેતાઓ ભલે એને ટેકો ન આપે પણ એ લોકો બદનામ થાય છે પ્રજામાં. એમના સારા કાર્યકરોમાં પણ એમની આબરૂ ઘટે છે, એમનો શક્તિ ઘટે છે, એમનો ટેકો ઘટે છે. અને નવા નેતાઓને તો રાઇટ ટુ રિકોલની વાત કહેવાની ફરજ પડે છે. હવે ઇલેક્શનમાં એજન્ડા શું છે મારો?
જે મેં કીધું કે સૌથી પહેલો એજન્ડા તો મારો શું છે, મુદ્દો શું છે, મુદ્દા બચાવ મુદ્દો. મુદ્દા બચાવ મુદ્દો એટલે શું? આ વાત મને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર આનંદસિંહ શેખાવતે જ મને સૂચવી કે આ તમારો મુદ્દો તો બહુ સરસ છે, કે આ તો મુદ્દા બચાવ મુદ્દો છે, કે આ તો બધા માટે કામનો છે. મેં કીધું બધા માટે કામનો છે અને આ મુદ્દા બચાવ મુદ્દાની વાત મને સમજાવો. તો એમણે મને સમજાવ્યું કે ભાઈ દરેક ઉમેદવાર એમ કહે છે કે મારે દેશ બચાવવો છે, ધર્મ બચાવવો છે, સંસ્કૃતિ બચાવવી છે, ગરીબ બચાવવા છે, મજૂર બચાવવા છે, ખેડૂત બચાવવા છે, મહિલાઓ બચાવવી છે, દલિતો બચાવવા છે. અને લોકો એને આ બચાવો, ફલાણો બચાવ, ઢુકણા બચાવના નામે વોટ આપે છે અને ચૂંટાયા પછી ફૂટી જાય છે. અને આમ રાઇટ ટુ રિકોલ એટલે કે નાગરિકો ચૂંટાયેલો ઉમેદવાર એના મુદ્દા વાગોળી જાય, મુદ્દા ચાવી જાય કે મુદ્દા વેચી મારે તો મતદારો એને પાછો બોલાવી શકે, એનાથી મતદારો એમનો મુદ્દો બચાવી શકે છે. કે આજે દરેક જગ્યાએ તમારા મુદ્દા છે, આ મુદ્દો તમને જાત જાતના ઉમેદવારો 25 જાતના મુદ્દા લાવશે, કોઈ શિક્ષણનો, કોઈ રોડ સાફ કરવાનો, કોઈ પાર્કિંગનો. તો હું તમને પહેલાં કહું છું કે મુદ્દા બચાવવાનો મુદ્દો એના એજન્ડામાં છે. મુદ્દા બચાવવાનો મુદ્દો એટલે કે ચૂંટાયા પછી ફૂટી ગયો, ચૂંટાયા પછી એમણે તમને ઊભા ઊભા વેચી માર્યા, તો તમારી પાસે કોઈ રસ્તો છે કે તમે નુકસાન ઘટાડી શકો? 5 વર્ષનું બદલે તમે એને મહિના, 2 મહિના, 6 મહિનામાં ઘર ભેગો કરી શકો? જો તમારી પાસે એને મહિના, 2 મહિના, 3 મહિનામાં ઘર ભેગો કરવાની પ્રોસિજર હશે તો એનાથી તમે આપ મતદારો મને છૂટો કે કોઈ ગમે તેને છૂટો, તમે તમારો મુદ્દો બચાવી શકશો. એટલે રાઇટ ટુ રિકોલ એ મુદ્દા બચાવ મુદ્દો છે. એ દરેક વ્યક્તિના મેનિફેસ્ટોમાં હોવો જોઈએ. આ કમનસીબી છે કે અત્યારે ખાલી મારી જ મેનિફેસ્ટોમાં છે. રાઇટ ટુ રિકોલનો મુદ્દો જે માણસે 10 મુદ્દા આપ્યા છે, 12 મુદ્દા આપ્યા છે, એમાં જો મુદ્દા બચાવવાનો મુદ્દો નથી તો 12 મુદ્દા નકામા થઈ ગયા. કેમ કે ચૂંટાયા પછી શું ખાતરી કઈ આ મુદ્દાનો અમલ કરવાનો છે? એના હું તમને ઘણા બધા દાખલા આપું. તાજેતરનો દાખલો આપું. 2010ના કોર્પોરેશનમાં લોકો વેરાવળમાં ભાજપ અને કોંગ્રેસ બંને એક બહુ મોટા ગુંડાને ત્યાં ટેકો આપ્યો. એટલે લોકો એ ગુંડાથી કંટાળીને એક નવી પાર્ટી ઊભી કરી. ત્યાંના સ્થાનિક લોકોએ, કાર્યકરોએ, અગ્રણી કાર્યકરોએ જનજાગૃતિ મંચ. અને વેરાવળ મ્યુનિસિપાલિટીમાં એ લોકો ઇલેક્શનમાં ઊભા રહ્યા. 42 સીટમાંથી જનજાગૃતિ મંચને 22 સીટ મળી, મેજોરિટી. 1-2 બીજા અપક્ષને મળી, કોંગ્રેસને કંઈક 4 સીટ મળી, ભાજપને કંઈક 10-12 સીટ મળી. એટલે જનજાગૃતિ મંચે કોર્પોરેશન કાઉન્સિલ બનાવી, મેયર બનાવ્યો અને 1 વર્ષ પછી આખી જનજાગૃતિ મંચના 22 સભ્યો ભાજપમાં ભળી ગયા. આ રાઇટ ટુ રિકોલના અભાવનું પરિણામ, કે જે કહેવાય કે લગ્ને કુંવારા, એમ લોકોએ ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળીને ત્રીજાને વોટ આપ્યો અને ત્રીજો વોટ લઈ લીધા પછી વર્ષ પછી પાછો ભાજપમાં ઘૂસી ગયો. કેમ કે ત્યાં વધારે પૈસા મળે ભાજપમાં જોડાય તો. રાજ્ય સરકારના જે કંઈ બેનિફિટ જોતા હોય મળે. રાજ્ય સરકારે એની સામે સાચા કે ખોટા સેલ્સ ટેક્સના કેસ કર્યા હોય, બધા કેન્સલ થાય. સાચા કે ખોટા પોલીસ કેસ કર્યા હોય એ કેન્સલ થાય. અને જે ગુંડા સામે, જે ગુંડાને હટાવવા માટે લોકો જનજાગૃતિ મંચ લાવ્યા હતા, એ પાછા ગુંડા સાથે એ લોકોએ પાર્ટનરશિપ કરી નાખી. એટલે રાઇટ ટુ રિકોલ હોત તો પહેલાં તો આ પરિસ્થિતિ જ ઊભી ન થાત. કેમ કે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર હોત તો પોલીસ કમિશનર એવા ગુંડાને એટલું બધું પ્રોત્સાહન જ ના આપત કે આટલો બધો મોટો મુદ્દો બને. રાઇટ ટુ રિકોલ જજ હોત તો જજે ક્યારને ગુંડાને જેલ ભેગો કર્યું. તો જ્યુરી પ્રથા હોત તો ગુંડા આટલો મોટો થઈ જ ન શકત. એટલે રાઇટ ટુ રિકોલ હોત તો આ સમસ્યા જ ન થાત. અને રાઇટ ટુ રિકોલ હોત તો કમસે કમ નવો માણસ હોત, એ આવ્યા પછી તરત વેચાતા તો મહિનામાં ઘર ભેગો થાત. એટલે જો માણસને ખબર હોય કે એ ફૂટી જશે તો મહિનામાં ઘર ભેગો થશે, તો એ પોતે પણ ન ફૂટે. એને પૈસા આપનારા વિચારે કે હું આને પૈસા આપીશ ને મારું કામ કઢાવીશ, પણ થવાનું નથી. કેમ કે મહિનાની અંદર કાઢી મૂકશે લોકો એને નોકરીમાંથી અને મારું કામ છે એ કેન્સલ કરી નાખશે, નવો આવશે એ. તો મારા જે ગયેલા પૈસા છે એ મને પાછા મળવાના નથી. એટલે એ રીતે રાઇટ ટુ રિકોલ આવવાથી કરપ્શન ઘટે છે. હવે એટલે એક મારો મુદ્દો છે રાઇટ ટુ રિકોલ, મુદ્દા બચાવવાનો મુદ્દો, કે બધા મુદ્દા બચાવવાનો મુદ્દો. પછી આવે છે રાઇટ ટુ રિકોલ પ્રાઇમ મિનિસ્ટર, રાઇટ ટુ રિકોલ ચીફ મિનિસ્ટર, રાઇટ ટુ રિકોલ સુપ્રીમ કોર્ટ જજ, રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ જજ. આ બધા કાયદાઓ ગેઝેટમાં છપાવવા. ગેઝેટ એટલે શું? તમને બહુ ઓછા નેતાઓ તમને માહિતી આપશે. ગેઝેટ એક આવું ડોક્યુમેન્ટ હોય છે, દર 15 દિવસે, મહિને, જ્યારે પણ જરૂર હોય, દરેક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી
ગેઝેટ છાપતા હોય છે. ગેઝેટ એટલે કે કલેક્ટર, સેક્રેટરી વગેરેને આપવામાં આવેલી સૂચનાઓ. કલેક્ટર, મામલતદાર, તલાટી બધા આ ગેઝેટ પ્રમાણે કામ કરે. આજે માની લો મિનિસ્ટરે ભાષણમાં કીધું કે મેનિફેસ્ટોમાં લખ્યું કે દરેક માણસને 12 લીટર કેરોસીન મળશે, પણ જો ગેઝેટમાં 8 લીટર છે તો કલેક્ટર 8 લીટર જ આપશે. એટલે કોઈ પણ કાર્યકરોને કે નાગરિકોને સરકારમાં પરિવર્તન જોતું હોય, એટલે જો તમારે સમાજમાં સરકાર થકી પરિવર્તન લાવવું હોય તો તમારે પહેલાં વિચારવું પડે કે ગેઝેટમાં શું લખાવું છે. તમે મિનિસ્ટરને મળવા જાઓ, મિનિસ્ટર તમને ચા પાઈ નાસ્તો કરાવે અને પછી બીજે દિવસે ગેઝેટમાં એને મન ફાવે એવું લખે તો તમને ધાર્યા હોય એવા પરિણામ ન મળે. તમારે મિનિસ્ટરને મળવાની પણ જરૂર નથી, ચા નાસ્તામાં સમય બગાડવાની જરૂર નથી. તમારે એને કાગળ મારફત કે કોઈ બીજા ઈમેલ મારફત એટલું જ કહેવાનું છે કે ભાઈ તું આટલી વસ્તુ ગેઝેટમાં છાપી દે, અને ગેઝેટમાં છપાશે એટલે ઓટોમેટિકલી કલેક્ટર, મામલતદારનું ગેઝેટના નવા લખાણ પ્રમાણે જે પરિવર્તન આવવાનું હશે તે આવશે. તો હવે ગેઝેટમાં શું લખાવું કે જેનાથી આપણા નાગરિકોની પરિસ્થિતિ સુધરે? તો એક મેં જે સૂચન કર્યું છે, પહેલું સૂચન છે તે રાઇટ ટુ ટ્રાન્સપરન્ટ કમ્પ્લેન્ટ ફાઇલિંગ પ્રોસિજર. એટલે કે આજે માની લો તમારે કોઈ ફરિયાદ હોય તો ત્રણ જ લીટી છે. એમાં હું તમને વેબસાઇટ આપીશ, એડ્રેસ rahulmehta.com. rahulmehta.com ઉપર તમને ઘણા બધા આર્ટિકલ્સ મળશે. અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં એનું અનુવાદ ટૂંક સમયમાં હું મૂકીશ, પણ એમાં ગુજરાતીમાં પણ એક આપને આર્ટિકલ્સ મળશે. રાઇટ ટુ રિકોલ rahulmehta.com ઉપર આપ સર્ચ કરશો તો ગુજરાતીનું આખું સેક્શન છે અને એમાં આપ જોઈ શકશો કે ગુજરાતીમાં કયા કયા આર્ટિકલ છે. એમાં પહેલા 2 આર્ટિકલમાં આ બધું 3 લીટીના કાયદાની વિગત આપી છે. 3 જ લીટી ગેઝેટમાં લખાઈ, આ માત્ર 3 લીટી ગેઝેટમાં રખાય તો ભારતની અંદર 4 મહિનાની અંદર ગરીબી ઘટી જશે અને પોલીસ અને ગરીબી લગભગ ગાયબ થઈ જશે. ઘટી જશે નહીં, લગભગ ગાયબ થઈ જશે. ફૂડ પોવર્ટી, ક્લોથ પોવર્ટી, જે ભોજનની ગરીબી છે, કપડાની ગરીબી છે, એ લગભગ ઝીરો થઈ જશે. અને પોલીસનો અને અદાલતોનો અને શિક્ષણનો ભ્રષ્ટાચાર ઝીરો થઈ જશે. 3 લીટી કઈ છે કે નાગરિક કલેક્ટરની કચેરીએ જાય અને કોઈ પણ ફરિયાદ આપે અને નાગરિક ઈચ્છે કે એની ફરિયાદ પીએમના વેબસાઇટ ઉપર મૂકો કે સીએમના વેબસાઇટ ઉપર મૂકો, તો કલેક્ટરના ક્લાર્કે પાના દીઠ 20 રૂપિયા ફી લઈને નાગરિકની ફરિયાદ મુખ્યમંત્રીના વેબસાઇટ ઉપર મૂકી દેવી. એનો ફાયદો શું કે તમે કોઈ ફરિયાદ મોકલાવી સરકારી કચેરીમાં એટલે ત્યાંથી શરૂઆત થઈ કે ભાઈ તમારી ફરિયાદ મળી જ નથી. પછી તમે એને એડી બતાવો તો કે ખાલી કવર મળ્યું હતું, ખાલી કવર હતું. અથવા તો તમારી 50 પાનાની ફરિયાદ હોય એમાંથી 2 પાના રાખ્યા અને બાકીના 48-45 પાના ફાડીને ફેંકી દીધા અને કે ભાઈ તમારી ફરિયાદમાં તો 2 જ પાના હતા અને તમે ઇન્વર્ટ તો ઠપ્પો મરાવ્યો છે તો ખાલી પહેલા પાના ઉપર મરાવ્યો છે, બાકીના 45 પાના ઉપર ક્યાં ઇન્વર્ટનો સિક્કો મરાવો છો. પણ તમે વેબસાઇટ ઉપર ફરિયાદ મુકાવી એટલે 1 જ મિનિટની અંદર એની 1000-2000 કોપી બની જાય. ગૂગલના વેબસાઇટ ઉપર જતું રહે, ફેસબુક પર જતું રહે, કલેક્ટરના વેબસાઇટથી પીએમના વેબસાઇટ ઉપર જતું રહે, સીએ, એટલે પછી હજારો કોપી બદલવામાં અશક્ય વસ્તુ થઈ જાય. એટલે એનાથી એક તો તમારે તમારી ફરિયાદ ઇન્સ્ટન્ટલી સ્પીડ પોસ્ટ કરતાં વધારે ઝડપથી, પછી અધિકારી વાંચે ન વાંચે એ પછીની વાત થઈ, પણ કમસે કમ અધિકારી એમ ન કહી શકે કે તમારી ફરિયાદમાં 50 પાના હતા જ નહીં, તમારી ફરિયાદમાં તો ખાલી 5 જ પાના હતા. અથવા એમ પણ ન કહી શકે કે તમારી ફરિયાદ મળી જ નથી, કેમ કે પીએમના વેબસાઇટ ઉપર, સીએમના વેબસાઇટ ઉપર એ ફરિયાદ પડેલી છે, તારીખ પણ તમને દેખાય છે. એટલે નાગરિક ઈચ્છે તો એની ફરિયાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના વેબસાઇટ ઉપર મૂકવી, જેથી દરેક નાગરિક વાંચી શકે. ફરિયાદીની ઈચ્છા હોય તો ફરિયાદીને ખાનગી રાખવી હોય તો ખાનગી રાખે. આ પ્રકારનું લખાણ ગેઝેટ નોટિફિકેશનમાં છપાવવું. આ લખાણનું નોટિફિકેશન ભાજપના અને કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ધારાસભ્યોએ એનો વિરોધ કર્યો છે અને એટલું નહીં, તમામ બુદ્ધિજીવીઓએ પણ વિરોધ કર્યો છે. તમે પોલિટિકલ સાયન્સના કોઈ પણ પ્રોફેસરને મળો કે ભૂતપૂર્વ પ્રોફેસરને મળો કે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને મળો, એ ચોખ્ખું કહે છે કે આ કાયદો ગેઝેટમાં આવવો જ ન જોઈએ. એક ચોખ્ખી સાદી વાત કરી છે એમાં કે નાગરિક ઈચ્છે અને એની ફરિયાદ સીએમના વેબસાઇટ ઉપર જાય તો કે ના, આ લખાણ ગેઝેટમાં ન આવવું જોઈએ. શું કામ? તમે એમને પૂછો. એવરી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇઝ અ પેડ ઇન્ટેલેક્ચ્યુઅલ. હું કહું છું કે દરેક બુદ્ધિજીવી છે એ ભાડુતી ધંધાદારી બુદ્ધિજીવી છે, પેડ બુદ્ધિજીવી છે. અને એ તમે જવાબ આપશે એટલે તમને ખબર પડી જશે કે શું કામ આ લખાણ ગેઝેટમાં ન આવવું જોઈએ. પછી એની બીજી કલમ છે કે માની લો 10,000 લોકોની એક જ ફરિયાદ હોય, તો હવે 10,000 લોકો ફરિયાદ કલેક્ટરની કચેરીએ જઈને પેલો સ્કેન કરે અને 10,000 લોકો જાય, એમાં કલેક્ટરની ઓફિસ બેસી જશે. એટલે મેં એમાં બીજી કલમ મૂકી છે કે નાગરિકની ફરિયાદ
કલેક્ટરના વેબસાઇટ પર આવે હવે કોઈ પણ નાગરિકને પોતાનું નામ ઉમેરવું હોય ફરિયાદમાં તો કલેક્ટરની કચેરીએ જવાની જરૂર નહીં, તલાટીની કચેરીએ જઈ 3 રૂપિયા આપી અને પોતાનું નામ ઉમેરી શકે. કલેક્ટરની એની પ્રોસિજર છે કે 3 રૂપિયા આપે, કલેક્ટર ફરિયાદનો તલાટી ફરિયાદનો નંબર લેશે, કોમ્પ્યુટરમાં નાખશે, 3 રૂપિયા ફી લેશે, નાગરિકને પહોંચ આપશે. પેલો તલાટીનું કોમ્પ્યુટર જે વેબકેમ કેમેરા ઉપર એનો ફોટો પાડી લેશે, ફિંગરપ્રિન્ટ લઈ લેશે. એટલે એક જ માણસ જો 10 વખત જાય જુદા જુદા નામે તો કોમ્પ્યુટર પકડી પાડશે કે એક જ ફિંગરપ્રિન્ટ 10 વખત આવ્યું. એટલે ટૂંકમાં આ રીતે 10,000 લોકોની એક જ ફરિયાદ હોય તો 10,000 લોકોએ કલેક્ટરનો કચેરીનો ધક્કો ખાવાની જરૂર નહીં. એક નાગરિક કલેક્ટરમાં જઈને ફરિયાદ નોંધાવે અને બાકીના 10,000 છે એ પોતાની હા નોંધાવી શકે. બીજા કાયદાઓ માટે મારી યુટ્યુબ ઉપર જુદી જુદી વિડીયો છે. અત્યારે હું સંક્ષિપ્તમાં એનું વિવરણ આપીશ. પ્રથમ, રાઇટ ટુ રિકોલ ચીફ મિનિસ્ટર. એટલે એવું નથી કે મુખ્યમંત્રીને બદલી જ નાખવા. નાગરિકોને મુખ્યમંત્રી બદલવા હોય તો બદલી શકે. રાઇટ ટુ રિકોલનો અર્થ એ નથી કે રાઇટ ટુ રિકોલ આવ્યો એટલે 15 દિવસે બદલવા જ છે. અમેરિકામાં રાઇટ ટુ રિકોલ છે. રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે તો ત્યાં નાગરિકો દર 15 દિવસે પોલીસ કમિશનર બદલતા નથી, બદલવાની જરૂર એ નથી પડતી. પણ જો એમને પોલીસ કમિશનર બદલવું હોય તો 1-2 મહિનાની અંદર બદલી શકે એમ છે. રાઇટ ટુ રિકોલ સીએમ, રાઇટ ટુ રિકોલ એમએલએ. ઘણા બુદ્ધિજીવીઓ જુઠ્ઠું બોલતા હોય છે, એકદમ જુઠ્ઠાડા, હળહળતા જુઠ્ઠાડા, કુબુદ્ધિજીવીઓ હું કહું છું. બધા બુદ્ધિજીવીઓ નહીં પણ ઘણા બુદ્ધિજીવીઓ, કુબુદ્ધિજીવીઓ કે રાઇટ ટુ રિકોલ માટે બંધારણમાં સુધારા જોશે તેઓ તદ્દન ખોટા જુઠ્ઠા છે. રાઇટ ટુ રિકોલ સુપ્રીમ કોર્ટ માટે માત્ર ગેઝેટમાં લખાણની જરૂર છે. એના માટે પાર્લામેન્ટની અંદર પણ ખરડો પસાર કરવાની જરૂર નથી. રાઇટ ટુ રિકોલ એમએલએ માટે પાર્લામેન્ટમાં ખરડો પસાર કરવાની જરૂર છે, પણ એના વગર પણ ગેઝેટના લખાણથી પણ 95% કામ થઈ શકે છે. એટલે રાઇટ ટુ રિકોલ એમએલએનો ખરડો ગુજરાતની ધારાસભા પાસ કરી શકે એમ છે. પછી ગવર્નર સહી નહીં કરે તો જુદી મુદ્દો થયો, પણ ગુજરાતની વિધાનસભા અથવા તો એની પણ જરૂર નથી. મુખ્યમંત્રી પણ રાઇટ ટુ રિકોલ એમએલએનો કાયદો ગેઝેટમાં લખી શકે છે. પછી રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ સુધારવા માટે. માત્ર એનાથી સરકારી શાળાઓનું સ્તર સુધરશે એટલું જ નહીં, ખાનગી શાળાઓમાં પણ જે ટ્રસ્ટોનો ભ્રષ્ટાચાર છે કે ફલાણી દુકાનેથી તમારે સ્કૂલનો યુનિફોર્મ ખરીદવાનો, એટલે બજારમાં જે 100 રૂપિયા મીટર કાપડ મળતું હોય ત્યાં 200 રૂપિયા મીટર મળે. પછી દર મહિને પિકનિક કરાવે, પિકનિકમાં 200 રૂપિયાનો ખર્ચો આવતો હોય પણ 500 રૂપિયાની તમને ચોંટાડે. એટલે આ જે ટ્રસ્ટીઓની દાંડાઈ છે એ શું કામ થાય છે? કેમ કે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર કરપ્ટ છે. એટલે રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એટલે કે જિલ્લાના નાગરિકો જિલ્લા શિક્ષણ અધિકારીને બદલી શકે તે પ્રકારની પ્રોસિજર મુખ્યમંત્રી શ્રી પાસે ગેઝેટમાં છપાવવી. એટલે એનાથી જિલ્લા શિક્ષણ અધિકારીની વર્તણૂક સુધરશે અને એ જે આવા ટ્રસ્ટીઓ છે એને બ્લેકલિસ્ટ કરવાનું શરૂ કરશે. એટલે ઓટોમેટિકલી ટ્રસ્ટીઓ આ પ્રકારના ખોટા ખર્ચાઓ નાખવાનું ઘટાડી દેશે અને એનાથી શિક્ષણની ગુણવત્તા પણ કઈ રીતે સુધરશે કે મેં એમાં લખ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કઈ રીતે રાજ્યમાં જિલ્લામાં પરીક્ષાઓ લઈ શકે અને જેમ પરીક્ષાઓ વધારે લેવાશે એમ વાલીઓને શાળાનું સ્તર અને શાળામાં શિક્ષણ કેવું છે એની માહિતી મળશે અને એનાથી જોશે કે ભાઈ શાળા બદલવી હોય તો બદલી શકીએ અને એનાથી શિક્ષણનું સ્તર સુધરશે. પછી બીજા પણ કાયદાઓ મેં મૂક્યા છે કે શાળા ફી લઈ શકે પણ ડોનેશન ન લઈ શકે અને એમણે ફી છે એ સત્ર શરૂ થાય એના 4 મહિના પહેલાં મૂકી દેવાની નોટિસ બોર્ડ ઉપર કે વેબસાઇટ ઉપર અને પછી ફીમાં ચાલુ વર્ષ દરમિયાન વધારો ન કરી શકે. અને કોઈ પણ વિદ્યાર્થીને શાળા બદલવી હોય તો એણે એનઓસીની જરૂર નથી. જૂની શાળા પાસેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. એણે વાલીએ કહેવાનું કે મેં આ સ્કૂલ છોડી દીધી છે અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એને વેબસાઇટ ઉપર મૂકશે અને જો ટ્રસ્ટીને વાંધો હોય તો ટ્રસ્ટી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની જઈને ત્યાં ફરિયાદ નોંધાવે કે ભાઈ આ વાલી પાસેથી આટલા લેણા નીકળે છે અને પછી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર નક્કી કરશે. પણ વાલીને જો એના છોકરા પાસે શાળા છોડાવી હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવાની જરૂર જ નથી. પછી આ પ્રકારના ઘણા બધા મેં સૂચનો ગેઝેટમાં મૂક્યા છે. પછી મહત્વનો સુધારો આવે છે પોલીસને લગતો રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર કે આજે અમેરિકામાં પોલીસમાં ભ્રષ્ટાચાર કેમ ઓછો છે. આ વાત તમને બુદ્ધિજીવી કહેશે જ નહીં. બુદ્ધિજીવી એટલે પોલિટિકલ સાયન્સની પાઠ્યપુસ્તક લખનારા, સોશિયોલોજીની પાઠ્યપુસ્તક લખનારા. હું પોલિટિકલ સાયન્સ એમએના વિદ્યાર્થીઓને મળ્યો હતો.
તો મેં કીધું કે અમેરિકામાં નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ હાઈકોર્ટ ચીફ જજ છે, રાઇટ ટુ રિકોલ ગવર્નર છે, રાઇટ ટુ રિકોલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર છે, રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે, રાઇટ ટુ રિકોલ મેયર છે. એટલે પહેલાં મારી સામે બાઘાન જેમ જોવે કે અમેરિકામાં નાગરિકો પાસે આટલી બધી સત્તાઓ છે. એટલે મેં પૂછ્યું કે તે ભણ્યો શું પોલિટિકલ સાયન્સમાં? કમ્પેરેટિવ ગવર્મેન્ટનો સબ્જેક્ટ નથી આવતો. કમ્પેરેટિવ ગવર્મેન્ટમાં સરકારોની સરખામણી કરતા હોય છે કે અમેરિકાની સરકારને, ભારતની સરકાર અને વહીવટી વ્યવસ્થાની. તો કે સબ્જેક્ટમાં તો વાંચ્યું હતું પણ પાઠ્યપુસ્તકમાં આ બધું વાંચ્યું જ નહીં. એટલે મેં કીધું કે તારો જે પાઠ્યપુસ્તક લખનાર છે એ ભાડુતી છે, એ પેડ છે, એ અંદરખાનેથી નિકૃષ્ટ પૈસાદારોનો એજન્ટ છે. અને પૈસાદારોને નથી લખતું કે આવી માહિતી વિદ્યાર્થી સુધી પહોંચે. એટલે પાઠ્યપુસ્તક લખનારા અને પાઠ્યપુસ્તક લખનારાએ તને અમેરિકા વિશે આ બધી માહિતી આપી જ નહીં કે આ દેશ કેમ આટલો બધો આગળ આવ્યો છે. એટલો બધો આગળ આવ્યો છે કે અમેરિકા આજે અમેરિકામાં બેઠા બેઠા ઈરાક ખાઈ જાય, લિબિયા ખાઈ જાય. લિબિયાને લૂંટી લીધું, ઈરાકમાં 15% વસ્તી ક્રિશ્ચન બનાવી નાખી, પાકિસ્તાન અડધું ખલાસ કરી નાખ્યું, ભારતનો વારો કાઢી નાખવાનો છે. તો દેશની અંદર કંઈક તો શક્તિનું તત્વ હશે કે જેનાથી આ દેશની આટલી બધી શક્તિ વધી છે. એ શક્તિનું તત્વ કયું છે? શક્તિનું તત્વ છે કે ત્યાંનો જે વહીવટ છે એમાં ઇન્ડિસિપ્લિન ઓછી છે, ભ્રષ્ટાચાર ઓછો છે. એટલે ત્યાંના નાગરિકો વધારે પ્રોડક્ટિવ છે, ત્યાંનો મજૂર વધારે પ્રોડક્ટિવ છે, ત્યાંનો ફેક્ટરીનો માલિક વધારે પ્રોડક્ટિવ છે, ત્યાંનો વૈજ્ઞાનિક અને એન્જિનિયર વધારે પ્રોડક્ટિવ છે. તો સરકારી અધિકારીઓમાં ભ્રષ્ટાચાર કેમ ઓછું છે, દમન કેમ ઓછું છે, ઇનએફિશિયન્સી કેમ ઓછી છે? તો એનું કારણ આ રાઇટ ટુ રિકોલ છે કે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે એટલે પોલીસ હપ્તા નથી લેતી. રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનરની હું તમને થોડી વિગત આપું. હું અમેરિકામાં લગભગ 9 વર્ષ રહ્યો. દરમિયાન હું પાછો 2-1 વર્ષ ભારતમાં રહ્યો હતો, 1 વર્ષ લંડનમાં રહ્યો હતો. એટલે કુલ આમ 6 વર્ષ રહ્યો, બ્રોકન ઇન્ટરવલ. તો મને ત્યાં કોન્સ્ટેબલે જુદા જુદા અનરિલેટેડ 5 વખત ટ્રાફિક કોન્સ્ટેબલે મને રોક્યો હતો. કંઈક લાલ લાઇટ જમ્પ થઈ ગઈ હશે, ઓવર સ્પીડિંગ થઈ ગયું હશે. તો પહેલી વખત જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે મને રોક્યો ત્યારે ખાલી ઠપકો આપ્યો, કોઈ ફાઇન ન કર્યો. બીજી વખત જ્યારે રોક્યો ત્યારે અનરિલેટેડ, એ વખતે એ લોકો પાસે રેકોર્ડ કીપિંગ સિસ્ટમ પણ નહોતી, પણ મને ટ્રાફિક કોન્સ્ટેબલે $1500નો ફાઇન કર્યો બધું થઈને. હવે બેમાંથી એક પણ કોન્સ્ટેબલે હાવભાવથી કે વાણીથી એવું મને કીધું નહીં કે તું મને $20-25 આપ તો હું તને જવા દઈશ. જેણે મને જવા દીધો એણે પણ પૈસા નહોતા માંગ્યા, જેણે મને 1500નો ફાઇન કર્યો એણે પણ પૈસા નહોતા માંગ્યા. એટલે મને થયું કે અહીંયા કોન્સ્ટેબલ કેમ પૈસા નથી માંગતો. એટલે આ પ્રશ્ન તો હું અમેરિકામાં ઉતર્યો ઓક્ટોબર 1990માં, જે દિવસે અમેરિકામાં ઉતર્યો એ જ દિવસથી મને પ્રશ્ન મૂંઝવતો હતો કે અહીંયા કેમ એક પણ અધિકારી પૈસા નથી માંગતો. એટલે એનો જવાબ મને 2-1 વર્ષમાં મળ્યો. હું ત્યાં અદાલતોમાં જતો હતો, પછી ત્યાં પબ્લિક લાઇબ્રેરીમાં વાંચતો હતો. એ વખતે અમેરિકામાં પણ ઇન્ટરનેટ નહોતું. આ હું 1992-93ની વાત કરું છું. અમેરિકામાં પણ ઇન્ટરનેટ 1996-97 પછી આવ્યું. તો ત્યાં પબ્લિક લાઇબ્રેરીમાં ગયો, એનાથી મને ખબર પડી અને કોર્ટમાં જતો હતો સ્ટડી કરવા માટે કે ત્યાંનો પોલીસ કમિશનર છે એ છટકા ગોઠવે છે. એટલે જ્યારે મારાથી લાલ લાઇટ જમ્પ થઈ ગઈ હશે ત્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે મને રોક્યો. તો કોન્સ્ટેબલના મનમાં લટકતી તલવાર શું હતી કે આ માણસ ક્યાંક કમિશનરનો એજન્ટ તો નથી ને, કેમેરા છુપાવીને રાખ્યા હશે અને હું જેવો $20-25-50 માગીશ એટલે તરત હું એરેસ્ટ થઈશ. એટલે કમિશનર છે એ છટકા ગોઠવે છે એટલે કોન્સ્ટેબલ પૈસા નથી માંગતો. એટલે પછી મને થયું કે આનો કમિશનર છટકા કેમ ગોઠવે છે, આપણા કમિશનરની જેમ વ્યવહારિક, પ્રેક્ટિકલ, સ્માર્ટ કેમ નથી કે આપણો કમિશનર ટાર્ગેટ આપે છે કે આટલા લઈને આવ, અડધા તું રાખ, અડધા મને આપ, અને મને જે અડધા મળશે એમાંથી અડધા હું રાખીશ ને અડધા હું હોમ મિનિસ્ટરશ્રીને પહોંચાડીશ. એટલે આપણો કમિશનર ટાર્ગેટ આપે છે, અહીંનો કમિશનર છટકા કેમ ગોઠવે છે, આપણે એના કમિશનરમાં બુદ્ધિ કેમ નથી, એને શું ભારત મોકલવો ટ્રેનિંગ માટે. એટલે એનો હું રિસર્ચ કરતો હતો. એમાં મને રાઇટ ટુ રિકોલ કમિશનર વિશે ખબર પડી કે અહીંયા નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે એટલે કમિશનરને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકે. એટલે આખી લૂપ કમ્પ્લીટ થઈ કે કમિશનર છટકા ગોઠવે છે કે કમિશનરને ભય છે કે એક કોન્સ્ટેબલ નાટ લેશે તો 2 લેશે તો 10 લેશે, લોકો મને કાઢી મૂકશે કે ભાઈ તું સુપરવિઝન બરાબર નથી કરતો. એટલે કમિશનર છટકા ગોઠવે છે એટલે કોન્સ્ટેબલ ડિસિપ્લિનમાં રહે છે, કોન્સ્ટેબલ ડિસિપ્લિનમાં રહે છે એટલે ક્રાઇમ ઓછા થાય છે. 95% લોકોને તો ક્રાઇમમાં રસ જ નથી હોતો, એમને તો પોતાની જિંદગી બને એટલી સરળતાથી કાઢવી હોય છે. અને 5% લોકો ક્રાઇમ કરીને એમને લૂંટે એટલે એ બીજા 5% લોકો પછી ક્રાઇમ બને. એમ કરતાં કરતાં ક્રિમિનલની સંખ્યા વધતી જાય. આજે મારું કોઈ ઘર જૂટવી લે એટલે પછી હું બીજાના ઘર જૂટવવાનો પ્રયત્ન કરું. એમ ક્રાઇમ છે એ કેસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય એને. પણ ત્યાં કોન્સ્ટેબલમાં કરપ્શન ઓછું છે એટલે ક્રિમિનલ્સ બને એટલી ઝડપથી જેલ ભેગા થાય છે, એટલે ગુનાખોરી આખા સોસાયટીમાં ઓછી છે. અને
કોન્સ્ટેબલ કેમ નિયમ પ્રમાણે કામ કરે છે, કેમ કે કમિશનર છટકા ગોઠવે છે, અને કમિશનર કેમ છટકા ગોઠવે છે કે નાગરિકો પાસે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર છે. હવે આજે રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનરનું લખાણ ગેઝેટમાં છાપવું, આ બધા લખાણો મેં મારા પુસ્તકમાં આપ્યા છે, rahulmehta.com/301.htm. એમાં બધા લખાણો કોમા ફૂલ સ્ટોપ સાથે કે ગેઝેટમાં શું લખવાથી નાગરિકોને રાઇટ ટુ રિકોલ પોલીસ કમિશનર મળશે મેં આપ્યું છે. પછી અગત્યનો મુદ્દો છે રોડ રસ્તાઓ વિશે, પાર્કિંગ વિશે, પાણીના મીટરો વિશે, પણ એ બધા કરતાં બીજો અગત્યનો મુદ્દો છે બાંગ્લાદેશીઓને કાઢી મૂકવા. ભાજપના, કોંગ્રેસના, મોટી પાર્ટીના તમામ તમે ઉમેદવારોને જાતે જ પૂછી જુઓ, કયા ગેઝેટ નોટિફિકેશન લખવાથી આપણે બાંગ્લાદેશીઓને કાઢી શકશું. એ નોટિફિકેશનના લખાણ મૂકવાનો વિરોધ કરે છે. તમે કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મળી જાઓ, મોટી પાર્ટીના, પછી ગપ્પુ હોય ગપપ, કે પછી ભાજપ હોય, કે પછી કોંગ્રેસ હોય, કે અરવિંદ ગાંધીની પાર્ટી હોય, અન્નાની પાર્ટી હોય, એ લોકો બધા એક યા બીજી રીતે અંદરખાનેથી બાંગ્લાદેશીઓને ટેકો આપે છે. કઈ રીતે કે બાંગ્લાદેશીઓનો વિરોધ તો ઉપર છલ્લો કરે, પણ પૂછો કે ભાઈ કયા કાયદા ગેઝેટમાં નાખવાથી કમિશનર એમને ગોતીને સાબિત કરીને કાઢવાનો કામ શરૂ કરશે, તો એ લોકો ગેઝેટમાં લખાણની વાત આવે એટલે ટેબલ ઉલાળીને ઊભું થઈ જતા હોય છે કે ગેઝેટમાં લખાણની વાત નહીં કરો. એટલે મેં જાન્યુઆરી 2012માં છાપામાં જાહેરાત આપી હતી ગુજરાત સમાચારમાં, જાન્યુઆરી 12, 2012 કે બાંગ્લાદેશીઓની સમસ્યા ઉપર અને કયા ગેઝેટમાં લખાણ લખવાથી બાંગ્લાદેશીઓને ગોતી શકાય, સાબિત કરી શકાય અને એમને કાઢી શકાય. આ આપણા માટે મહત્ત્વની સમસ્યા છે. એટલી જ મોટી મહત્ત્વની, એનાથી મોટી સમસ્યા છે કે ભારતની સેનાની નબળાઈ વધી રહી છે, શક્તિ ઘટી રહી છે. હવે આ આપણને એમ લાગે કે ભાઈ આ તો રાજ્ય સરકારનું ઇલેક્શન છે, એને સેનાને શું લાગે વળગે, સેના કેન્દ્ર સરકારનો મુદ્દો છે, બરાબર છે, પણ આ મુદ્દા ઉપર આપણે અત્યારથી જ વિચારવું જોઈએ. પછી આગ લાગે અને ત્યારે કૂવો ખોદવા બેસીએ એનો કોઈ અર્થ નથી. સેનાની નબળાઈ જે વધી છે એ અદાલતોની નબળાઈ એને કારણે છે કે અદાલતની અંદર 5-5 વર્ષ, 10-10 વર્ષ સુધી ચુકાદા નથી આવતા, અને એને કારણે નાના ઉદ્યોગકારો કામ નથી કરી શકતા. એટલે સેનાને હથિયાર બનાવવાના ફેક્ટરીઓ નથી ઊભી થઈ શકતી, કે આજે નાના કારીગરો છે એના વર્ષોના વર્ષો અદાલતમાં વેડફાઈ જાય છે, અને આ રાજ્ય સરકારનો મુદ્દો બને છે. સ્થાનિક અદાલતો, લોઅર કોર્ટ, એ રાજ્ય સરકારનો મુદ્દો છે. એટલે એના માટે મેં જે મેનિફેસ્ટોમાં મૂક્યો છે કે અદાલતમાં પડેલા તમામ કેસનો 1 વર્ષની અંદર નિકાલ કરવો. ગુજરાતની અદાલતની અંદર જેટલા પણ કેસો છે બધા કેસનો મેક્સિમમ 2 વર્ષની અંદર નિકાલ કરવો, અને એના માટે ન્યાયાધીશોની સંખ્યા જે આજે લગભગ 700 કે 800 છે, લોઅર કોર્ટની વધારીને 7,000 કરવી, અને અદાલતોમાં જ્યુરી પ્રથા મૂકવી, કેમ કે ન્યાયાધીશો પાછા ફૂટેલા છે. પ્રજાને હવે ન્યાયાધીશોમાં વિશ્વાસ નથી. પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હોય કે મેજિસ્ટ્રેટો હોય, હું કહું છું મેજિસ્ટ્રેટોમાં કરપ્શન ઘણું ઓછું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તો ટ્રાફિક કોન્સ્ટેબલને તમે 1000-10,000થી ગુણી નાખો એટલા બધા ભ્રષ્ટ છે. એટલે હાઈકોર્ટની અંદર જ્યુરી પ્રથા મૂકવી, સુપ્રીમ કોર્ટની અંદર જ્યુરી પ્રથા મૂકવી, નીચલી અદાલતોમાં જ્યુરી પ્રથા મૂકવી, અને રાઇટ ટુ રિકોલ જજ, રાઇટ ટુ રિકોલ પબ્લિક પ્રોસિક્યુટર, આ પ્રકારના કાયદાઓ ગેઝેટમાં છપાવવાથી જેટલા પણ કેસ છે એ 2 વર્ષમાં આવશે. અને છેલ્લે જમીનના જે ગોટાળાઓ વધી રહ્યા છે, તમામ જમીનના માલિકીના રેકોર્ડ, માલિકની પરવાનગી હોય તો ઇન્ટરનેટ પર મૂકવા. એનાથી ફાયદો શું થશે કે તમારી અજાણ બહાર કોઈ વ્યક્તિ મકાન વેચી નહીં શકશે, અને કદાચ વેચે તમારી જાનબાણ, કે તમે 2 વર્ષ માટે અમદાવાદ કે અમેરિકા ગયો છો અને તમારો પ્લોટ કોઈએ વેચી નાખ્યો, તો અઠવાડિયાની અંદર તમે ખબર પડી જશે જો તમે અઠવાડિયે તમે તમારું મકાન ચેક કરતા રહો તો. અને બીજું, એને SMS ઇન્ટરફેસ આપવો કે તમારા મકાનની વેચાણની અરજી કલેક્ટરની કચેરીમાં આવે એટલે તરત જ કલેક્ટરનું કે કોમ્પ્યુટર, રાજ્ય સરકારનું કોમ્પ્યુટર, બધા કોમ્પ્યુટર તમને 10 કોમ્પ્યુટર SMS મોકલશે, જેમ ક્રેડિટ કાર્ડમાં હોય છે કે તમે ક્રેડિટ કાર્ડ વાપરો તમને SMS આવે કે ઈમેલ આવે. એટલે એ પ્રકારની વ્યવસ્થાથી પ્લોટો અને મકાનો સાચવવા અને એની માલિકીના
દસ્તાવેજો ચકાસવાનું કામ સરળ બનશે. આ બધાની કાયદાની વિગતો હું જુદી જુદી વિડીયો પર આપીશ, મારી પત્રિકા ઉપર પણ આપીશ. અને હું આપને વિનંતી કરું છું કે તમે તમામ ઉમેદવારોને પૂછો કે આ લખાણો તમે તમારા ઘોષણાપત્રમાં મૂકવા તૈયાર છો. ધન્યવાદ.